ભરૂચના જાડેશ્વર સ્થિત શ્રી રામ જાનકી સંકટ મોચન હનુમાન મંદિર ખાતે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર એકમ દ્વારા સ્નેહ મિલન તેમજ બ્રહ્મરત્ન સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। બ્રહ્મ સમાજમાં ઉભરતી પ્રતિભાને ઉજાગર કરવા માટે નૂતન વર્ષની ઉજવણીના ભાગરૂપે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર એકમ દ્વારા શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના પૂર્વ જિલ્લા પ્રમુખ અનિલ પાંડ્યા તેમજ બ્રહ્મ સોશિયલ ગ્રુપના પ્રમુખ યોગેશભાઈ જોશીની અધ્યક્ષતામાં સ્નેહ મિલન તેમજ બ્રહ્મરત્ન સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં વિવિધ 24 જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી। કાર્યક્રમ દરમિયાન શ્રી રામ જાનકી સંકટ મોચન હનુમાન મંદિરના ગાદીપતિ મહાન રાઘવેન્દ્ર દાસજીનું ઉપસ્થિત બ્રહ્મ આગળીઓને હસ્તે શાલ ઓઢાડી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। જાડેશ્વર શ્રી રામ જાનકી સંકટ મોચન હનુમાન મંદિર ખાતે યોજાયેલ સ્નેહ મિલન તેમજ બ્રહ્મરત્ન સાંસ્કૃતિક કાર્યક્રમમાં બ્રહ્મ સોશિયલ ગ્રુપના સ્થાપક રજનીકાંત રાવલ, શ્રી પરશુરામ ક્રેડિટ સોસાયટીના ચેરમેન શૈલેષભાઈ દવે, સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના જિલ્લા મંત્રી પ્રજ્ઞાબેન રાવલ, સ્થાનિક ચેનલના ડિરેક્ટર ઋષિભાઈ દવે, બ્રહ્મ સમાજ ભરૂચ શહેર એકમના પ્રમુખ હેમંતભાઈ શુક્લા સહિતના બ્રહ્મ અગ્રણીઓ ઉપસ્થિત રહી ઉભરતા બ્રહ્મ કલાકારોને પ્રોત્સાહિત કર્યા હતા। સમગ્ર કાર્યક્રમનું સંચાલન બ્રહ્મ સમાજ ભરૂચ શહેર એકમના મહામંત્રી રાજુ ભટ્ટે કર્યું હતું। આ શરૂઆત મને લાગે છે એટલા માટે કરી છે કે નવો મુકેશ શોધાય, નવી લતા મંગેશકર શોધાય, આપણામાંથી કંઈક બને। આપણી અંદર જે આવડતો છે, આવડતોને સ્ટેજ પર લાવવાનું જો માધ્યમ જો બન્યું હોય તો અત્યારે આ ભરૂચ શહેર એકમની જે ટીમ છે તે બની છે અને એમના કામને ખરેખર બહુ જ સરાહનીય કામ કર્યું છે અને મહેનત કરી છે। હેમંતભાઈ, રાજુભાઈ, જયેન્દ્રભાઈ, આ બધી ટીમે બહુ વખત મેસેજ મૂકીને મેસેજો જોઈને થાકી ગયા। પણ રાજુભાઈ, તમને એટલું કહેવું પડે, એક વખત ઋષિભાઈના શબ્દો મને યાદ છે, એક સભામાં એવું બોલેલા કે બદ્રીભાઈ તમે મને છે ને ઉગતા સૂર્યના દર્શન કરાવ્યા। રિપોર્ટર સૈફ અલી ભટ્ટી, ABC ન્યૂઝ ભરૂચ।